रजो हरण मारू मंगल सूत्र हो जो मारी मुपत्ति हाथ नु मीढण तारी प्रीत नु पाने तर सजीने आवू छू वीरती विवाह माटे संसार त्याजीने आवू छू संसार त्याजीने आवू छू। संयम नारथी शूरा सत्व के बुलावे संयम नारथी शूरा सत्व के बुलावे जोई जोई मारू हयू बोले आज भावे को संयम क्यारे मळशे ओ क्यारे क्यारे मळशे ओ मुझने क्यारे मळशे को संयम क्यारे मळशे को संयम क्यारे मळशे ओ क्यारे क्यारे मळशे ओ मुझने क्यारे मळशे ओ संयम क्यारे मळशे। भोग में डूबी पड़ पड़ दुख पामू तृष्णा में सड़गी दिन रात घुमावो तू भोग तजीने हर पल सुख पावे संतोष न सुख मां दिन रात बितावे भोजन थाड़ी रमवा शेरी तारी मारी हूँ भटकू तू मुझने छोड़ी संयम पामू छे ओ संयम क्यारे मळशे ओ क्यारे क्यारे मळशे ओ मुझने क्यारे मळशे संयम क्यारे मळशे संयम क्यारे मळशे क्यारे क्यारे मळशे मुझने क्यारे मळशे संयम क्यारे मळशे। मोंघू जीवन पल में बही जाशे जो नहीं सुधरू तो क्या आत्म जाशे गुरु मळ्या एवा जे हाथ पकड़शे दई साथ मने जे मोक्षे लई जाशे ओ संयम नो अभिलाष हवे तो रोम रोम माथाय हृदय वीणा तार बगाड़ी योग नो काक्षी गा तो संयम क्यारे मळशे क्यारे क्यारे मळशे ओ मुझने क्यारे मळशे ओ संयम क्यारे मळशे ओ संयम क्यारे मळशे ओ क्यारे
સંયમ ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ મુझને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ મુझને ક્યારે મળશે ઓ સંયમ
शांति जिनेश्वर साजो साहिब शांति करनी कली में हो भमता में दर्शन पायो ભવે ભવે मुक्तिराणी कारण कार्तिक दिने संग सकल परिवार
ગિરિ નિદાન સિદ્ધાચલ કોટિ અણુરત ધરા ભક્તે જમાડે ચલે એક મુનિને દાન દેતા લાભ ઘણો હુએ મહાતીરથ વિધાન સિદ્ધાચલ તપ તપ તાપાતિક ગણે તેણ રસ સસમુનિ સુશિવ વર્યા મુક્તિ નિલય ગીતે ચલ સમરુ સદા સોરડે સમુદા મનુષ્ય જન્મ પામી હરિ વિષકોટીષુ પાંડવા મુક્ત ગયા એણે ધામ શ્રીમયાનંદ મુક્તે ગયા સિદ્ધ ક્ષેત્ર દિને નામ સિદ્ધાચલ સમરુ સદા સોરડે સમુદા મનુષ્ય જન્મ પામી હરિ બંધુ રત્નાવતા અંગરંગા ઘડીએ નમવે જલસ્થાને કરી જાગ્યો ચિત્ત વિવેક ચંદ્રશેખર રાજા પ્રમુખ કર્મ કઠિન મળધામ અચલ પદે વિમલા થયા તિન વિમલા ચલનામ સુરગીરી વડું જીનાભિષેક કરાય સિદ્ધ હુઆ સ્નાતક પદે સુરગીરી નામ ધરાય અથવા 14 ક્ષેત્રમાં એ સમતીર્થ એ તિને સુરગીરી નામે નમો જ્યાં સુરવાસ અનેક સિદ્ધાચલ સમરુ સદા સોરડે સમુદા મનુષ્ય યોજન પૃથુલ છે ઉચ્ચપણે 26 મહિમા એ મોટો ગિરી મહાગિરી સૂરજ બેઉ જણા ઉભા એણે ગિરી શૃંગ વધાવ્યો વર્ણન કરી પુષ્પદંત ગિરિરંગ સિદ્ધાચલ સમરુ સદા સોરડે સમુદા મનુષ્ય જન્મ પામી હરિ બંધુ કર્મ વિયોગે સંયમ ધર્મ મુનિ ગણા તપ તપતા એક ધ્યાન કર્મ વિયોગે પામ્યા કેવલ લક્ષ્મી નિદાન કર્મ કઠણ ભવતજી ત્યાં પામ્યા શિવ સત્ય પ્રાણી પદ્મ નિરંજની વંદો ગિરી મહાપદ્મ સિદ્ધાચલ સમરુ સદા
કરતા હરતા પાપને ભજીએ ભવિ કૈલાસ સીતાચલ સમરૂ પ્રભુ વચને અણસણ કરી મુક્તિપુરી માં વાસ નામે કદંબ ગીરી નમો તો હોય લીલા વિલાસ ત્રીજે પવસીતી લહે એ પણ પ્રાયિક વાત ઉત્કૃષ્ટ પરિણામથી અંતર મૂરત સાત સર્વ કામદાયક નમો નામ કરી ઓળખાણ શ્રી સુખવીર વિજય પ્રભુ નમતા ક્રોડ કલ્યાણ સીતા रामे पश्यन्तो चंदे श्रीमराजेन्द्र सागर वर्गंभीरा सिद्धा सिद्धिमजयन्तो
आचार्य भगवान सिद्धेश्वरेश्वर जी महाराज साहेब की। बोलो साधना तीर्थ परम पूज्य आचार्य भगवान भद्रेश्वरेश्वर जी महाराज साहेब की। बोलो वाव पथक उद्धारक संघ एकता शिल्पी परम गुरुदेव आचार्य भगवान ओमकार सुरेश्वर जी महाराज साहेब की। ऊर्जा तीर्थ आचार्य भगवान अरविंद सुरेश्वर जी महाराज साहेब की। પલક ઝપટામાં પૂરા થઈ ગયા અને આ વખતે પાલ સંઘમાં જે ગુરુ મૈયા વરસ્યા છે, જે ઇતિહાસ આ વખતે પાલ સંઘમાં જેમની નિશ્રાથી સર્જાયો છે, એવા આપણા વાલા ગુરુ મૈયા ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ की। આપણા પાલ સંઘના સ્થાપક પાલને પાલિતાણા બનાવનારા એવા શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ की। सरल स्वभावी परम पूज्य आचार्य भगवान राजपुण्य सुरेश्वर जी महाराज साहेब की। શાસનની પરંપરા ખાસ કહું તો 25-50 થાય 500થી અધિક શાસક સમળો રોજ વહેલી સવારની જે વાંચના એડવાન્સ બુકિંગ ન કરાવો તો તમને બેસવાની જગ્યા ના મળે એવી ગુરુદેવની વાંચના તમારી જે શુશ્રૂષા સૌબંધલ શુભતા આપણને પરમાર કરી રાખજો, વારંવાર એનું પુનરાવર્તન કરજો, અનુમોદના કરજો। પૂજ્ય ગુરુદેવ શ્રી દેવ શ્રમણ વિજયજી મહારાજા આપણા સૌને પ્રવચન ફરમાવી રહ્યા છે। પરમ પુણ્યનો દિવસ છે આજનો દિવસ। ભક્તો માટે પરમ આનંદનો દિવસ છે, કારણ કે 4 મહિના જે પરમાત્માના દર્શન વિના આંસુઓ સારીને પસાર થયા, આજે પારણાનો દિવસ છે। 4 મહિના જે પરમાત્માના દર્શન વિના, જે પરમાત્માના પૂજન અને સ્પર્શન વિના સુના પસાર થયા, એ સાધનાની પૂર્ણાહુતિ અર્થાત એ સાધનાની અનુભૂતિનો આજનો દિવસ છે। હોય આવશે જ, કારણ કે એવી પાત્રતા, એવો અહોભાવ, એવી ભક્તિ, એવો શ્રદ્ધા, એવી આસ્થા કે પરમાત્મા અને ગુરુદેવની કૃપા આયા વિના ના રહે। જેમ ગઈકાલે કીધું ને 1503 તાપસો, આજે કેવું છે દ્રાવિડ અને વારીખીલજી યુદ્ધ કરવા ભેગા થયા, સગા ભાઈઓ। દ્રવિડ રાજા પરમાત્મા ઋષભદેવના દીકરા દ્રવિડ અને દ્રવિડના 2 દીકરા દ્રાવિડ ને વારીખીલજી સાહેબે આપણને કીધું ને, દાદા ગુરુદેવ આપણને કીધું, નાનકડી ઈર્ષ્યાના કારણે પેરના વમળમાં ફસાયા અને યુદ્ધ કરવા ભેગા થયા। એક બાજુ 10 કરોડ, બીજી બાજુ 10 કરોડ। વિચાર તો કરો, જેના દાદા આદિનાથ છે, જેના જીવનમાં ગુરુ શું પરિવર્તન લાવે છે ને, એનો સાક્ષાત એક્ઝામ્પલ છે। જીવનની અંદર એક મહાત્મા, ચોમાસાના 4 મહિના તો ઘણું બોલ્યો છું, આજે ફરીથી એક જ વાત કરું છું। આપણા ગુરુદેવ, આપણા કુલ ગુરુ તો છે, આપણા મૂળ ગુરુ પણ છે અને આપણા પર્સનલ ગુરુ પણ છે। આપણા જીવનમાં હમણાં જ અઠવાડિયા પહેલાની એક લાઈવ એક્શન નિવૃત્તિ, હવે એ કરવું છે જે અત્યાર સુધી ના કર્યું। હવે એ આરાધના કરવી છે કે જે આરાધના કરવા આ માનવ ભાવ મળ્યો। હવે એ સાધના કરવી છે કે જે સાધના કરવાનું આપણને સદગુરુએ 4 મહિના કરી અને આગળ વધે છે। દ્રાવિડજી જાય છે, સીધા ચલે, વારીખીલજી કહે છે તો હું શેના માટે? અગર જો મોટા ભાઈ જતા હોય ને, કેવો ભાઈઓનો પ્રેમ હશે। એક જ દિવસમાં હું જાઉં છું સીધા ચલે, આવું છે, અમે જઈએ છો વિહાર કરીએ, જાવું છે, આવું છે, હું જાઉં છું સીધા ચલે અને પહોંચે છે બંને ભાઈ। મારે આજે એક જ છે, જેનું શરણું સ્વીકાર્યું ક્યારે છોડવું નહીં।
આવી ગયું આપણામાં ક્યારે પણ નેવર ગમે તે થાય હાથ ક્યારેય ના બદલે. મુનિ ભગવાન તો એની ઈર્ષ્યા કેવો પ્રેમ ગુરુ પ્રત્યેનો હશે, પોતાના રાજા પ્રત્યેનો કેવો અંદરનો એક સંયોગ થઈ ગયો હશે. આને એક અપેક્ષા એવું કહેવાય સુહગુરુ જોગો. એક અપેક્ષાએ કહી શકાય આને. રાજા જે કરે ને એ મારે કરે. એમને કીધું ચલો યુદ્ધ કરવા તો બધા યુદ્ધ કરવા આવી ગયા. હવે તો હું દીક્ષા લઉં છું, હવે હું દીક્ષા લઉં છું. 10 કરોડમાં એક પણ એવું નથી કહેતો મારે તો બૈરા છોકરાઓ છે એ મૂકીને આવ્યો છું પરિવાર, મારે તો ઘરે પાછું જવાનું. ના, જે રાજાએ આટલું મને સાચવ્યા, આટલા અમને સાચવ્યા, આ રીતે અમને આગળ લાયા, હવે થોડી એમનો સાથ છોડાય. સાથ છોડાય? સાથ છોડાય? તમને પૂછું છું, સંભળાતું તો હશે જ એવું લાગે છે. સમજાય કરું? સમજાય છે? કેશરબેન ચમનલાલ પરિવારના ગૃહ જિલ્લાને દેવાદિદેવ શ્રી સોમદેવનાથ
આવતો કરવાને મળ દે તુજ નામમાં અંકિત કરું કર્મોનો કરું છેદ કર્મોનો કરું છેદ હાથમાં કળશા ભર્યા નવરાવું મારા હાથમાં કળશા ભર્યા નવરાવું મારા જળ ઉમંગે ભરું વિવિધ સુગંધ કરું જળ ઉમંગે ભરું વિવિધ સુગંધ ભરું બનવા નિર્મળ હાથમાં કળશા ભર્યા નવરાવું મારા હાથમાં કળશા ભર્યા નવરાવું મારા મેરુગીરી આવે છે સુરપતિ લાવે છે ભાવે પ્રભુ મંકિત રે ભાવે પ્રભુ મંકિત રે નદીઓના જળ વહે દેવો આનંદ લહે નિર્મળ થાય ચિત્ત રે નિર્મળ થાય ચિત્ત રે જોઈ તારા રૂપને ભૂલું સ્વરૂપને જોઈ તારા રૂપને ભૂલું સ્વરૂપને મરે કાકા હાથમાં કળશા ભર્યા નવરાવું મારા હાથમાં કળશા ભર્યા નવરાવું મારા
ગાદલામાં એક પણ કરચલી ન જોઈએ, થાળી એકદમ વ્યવસ્થિત પીરસેલી જોઈએ. ક્યારેક વિચાર આવે છે કે આત્મા પર લાગેલા ડાઘ એને ક્યારે આપણે સાફ કરીશું? દિવાળી તો આપણા આ ભવમાં ભવ આપણા વર્ષો જશે અને આવશે, પણ આ આત્મા પરના ડાઘ ક્યારે નીકળશે કોને ખબર? જલ્દી હાલો બેન. થશે સાચું હવે શમણું હર્ષ પાયો આત્મારે સહુથી પણ થવા
करत निरंजन तू वीरा धीरे करत निरंजन तू वीरा एवी तरह बुद्ध परवारी हरे बुद्ध सदबुद्धारी एवी तरह बुद्ध परवारी हरे बुद्ध सदबुद्धारी मेरू महालय जीवा महाव्रत दरवा तू चारी उमंगे बानी उमर वैरागी थईने बहती तू त्याग तरंगे दुंदुबी बाजे बाजे मृदंगम गाजे गगननी गोख तले जग आखुन में महात्याग करे तू रंगाई श्री राम रंगे जयनाथ करे उजमाड़ रहे तू झूमे रे झूमे आनंदे दुंदुबी बाजे बाजे मृदंगम गाजे गगननी गोख तले जग आखुन में महात्याग करे तू रंगाई श्री राम रंगे जयनाथ करे उजमाड़ रहे तू झूमे रे झूमे आनंदे તારો ભો કેવો નાનો નાનો આપે ઓળખ તારી વીરતાનો તું એની પ્રીત ધરજે સંયમ કેલી કરજે ગુરુકુલ વાસ સેવી મુક્તિની માણ વરજે તું નાની નાની શ્રમણી બનીને સોહે તુજ દર્શને લાખો પવિક મન મોહે दुंदुभी बाजे बाजे मृदंगम गाजे गगननी गोख तले जग आखुन में महात्याग करे तू रंगाई श्री राम रंगे जयनाथ करे उजमाड़ रहे तू झूमे रे झूमे आनंदे તારી દીક્ષાનો સંદેશ સુણતા તને ઇન્દ્રો નરેન્દ્રો રે નમતા દીક્ષાના સ્વર્ણ પાને તુજ નામ રે લખાશે ગુણ કીર્તિ યશ તારો જીન શાસને ગવાશે તું સાધનાની શ્રેણી સદા આરોહે તુજ દર્શને લાખો ભવિક મન મોહે दुंदुभी बाजे बाजे मृदंग
ગાજે ગગનની ગોખ તલે જગ આખુને મહાત્યાગ કરે તું રંગાઈ સંયમ રંગે જયનાથ કરે ઉજવાડ રહે તું જુબે રે જુબે આનંદે જુબે રે આનંદે જુબે રે આનંદે જુબે રે આનંદે જુબે રે વિનંતી દીક્ષાર્થી પાસે પરિવારનો કોઈ પણ વ્યક્તિ બાજુમાં ન આવે પસીનો લૂછવા રૂમાલ આપવા પાણી આપવા હવે કોઈ પ્રકારનો વ્યવહાર ઉપર આવીને કોઈ પણ પરિવારનો વ્યક્તિ ઉપર આવી કરતા નહીં ખાસ હવે એમને આ વિદાય જીવવા દેજો માણવા દેજો આ વિદાયની અંદર એ પળને માણીને 2 દિવસ પછી એ રજવાડું મળવા જવા જઈ રહ્યું છે જે રજવાડું હાથમાં આવવાનું છે જે ગુરુ બાબાના હાથે રજવાડું મળ્યા પછી નાચવાની સ્વપ્ન જોઈ રહ્યા છે સ્વપ્નમાં ડૂબવા દેજો હવે કોઈ પણ પરિવારવાળા પાસે ના હોય એવી ખાસ નમ્ર વિનંતી તેને મૂકશું પ્રશ્ન પૂછવો છે નાસ્તા નાસ્તા આવ્યા થાકી ગયા છો હાથે ના તમે થાકી કઈ ચાલશે યાદ કરો મમ્મી થાકી જાય આપણને પાલન પોષણ કેવી થાય પપ્પા થાકી જાય ઘર કઈ રીતે ચાલે ચંદ્રમા થાકી જાય રોશની ક્યાંથી મળે સૂર્ય થાકી જાય પ્રકાશ ક્યાંથી આવે ખેડૂત થાકી જાય અન્ન ક્યાંથી મળે આપણા પૂર્વજ થાકી જાય ઇતિહાસ ક્યાંથી મળે ગુરુઓ થાકી જાય વૈરાગ્યનું બીજ ક્યાંથી મળે પ્રભુ થાકી જાય શાસનની સ્થાપના ક્યાંથી થાય અને આપ થાકી જશો મારા પ્રભુનું શાસન 18,000 વર્ષ સુધી ક્યાંથી ચાલશે આ ગર્વ આ ખુમારી આ ખમીરી આ સત્વ જીવન
છે માસે પ્રશ્ન પૂછ્યો બહુ મોટું શું થવા જઈ રહ્યું છે એને બોલ્યા મારી દીક્ષા થવા જઈ રહી છે ત્યારે ભક્તિઓ વગેરે માસે કીધું ના તારી દીક્ષા થવા નથી જઈ રહી પ્રભુ તને દીક્ષા અપાવી રહ્યા છે મારું કાંઈ થતું નથી મારી કોઈ ખુમાર નથી મારા અંદર માત્ર ને માત્ર ખાલી છે બધું જે થાય છે પ્રભુ માત્ર ને માત્ર તારી કૃપા થાય છે પ્રભુ મારા માટે પવન પડતું ઠંડક પડતું પાણી પડતું શીતળતા પડતું અભિ પડતું ઉષ્ણતા પડતું કલર પડતું કાગળ પડતું માટી પડતું કલી પડતું લેખ પડતું લેખ પડતું દવા પડતું વૈદ્ય પડતું યોગ પડતું યોગ પડતું ઓમ પડતું યોગા પડતું જપ પડતું જપરાણ પડતું માલ પડતું માલિક પડતું તીર્થ પડતું તીર્થપતિ પડતું દાદા હવે મારું શાસન પડતું હવે શાસન પડતું આ પ્રભુના માર્ગે આપણે બધા જ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ સિંહો વગેરે ગરજવાનું સકલો વગેરે પછી ધીમે 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 વર્ષો વીતતા ગયા પછી નવા મુક્ષો આવ્યા સાહેબનું ધ્યાન એના પર ગયું અને આપણા પર થોડું ધ્યાન ઓછું થયું તો ક્યાંક મનમાં લાગે પછી લાગે ના લાગે થાય આવું બહુ મસ્ત જવાબ એક દર્દી છે એક આઈસીયુમાં છે અને બીજો દર્દી છે એ નોર્મલમાં છે ડૉક્ટરને વધારે ચિંતા નહીં હોય આઈસીયુ વાળાને નોર્મલ દર્દીને એક વાર જોવે દિવસમાં ડૉક્ટર નીકળી જાય પણ આઈસીયુ વાળાને 4 વાર 5 વાર જેટલી વાર જરૂર પડે એટલી વાર જોવે જેના પર વધારે ધ્યાન હોય એ વ્યક્તિ ડેન્જર ઝોનમાં છે જેના પર ધ્યાન ઓછું જાય એ ડેન્જર ઝોનમાંથી બહાર નીકળી ગયો છે ગુરુદેવને આપણા ઉપર ઓછું ધ્યાન જાય
એટલે સમજી જવું તમે ડેન્ઝર ઝોનમાંથી બહાર નીકળી ગયા છો અને આ દુઃખી થવાની વાત નથી, આ તો સૌભાગ્યની વાત છે. એટલું ધ્યાન રાખજો. ગુરુની અંદર મહાવીરની શોધ કરવાની નથી, આપણે ગૌતમ બનવાનો પ્રયાસ કરવાનો છે. જો આપણે ગૌતમ બની ગયા, ગુરુ ઓટોમેટિકલી મહાવીર લાગવા लागसे. गुरु गुरु आपके बहुत असरदार, वही कहेंगे करेंगे व्यापार, नहीं मनाना दीपावली होली का त्योहार. अब की बार प्रभुसत्ता पे बार जैसे नरसरी बद्र जी ने छोड़ा, अयोध्या जम्मू स्वामी जी ने छोड़ा, कर्मों में मारा कैसा हथौड़ा, राजपथ पर झुटकू है बड़ा. चलते हैं आप शान से आगे, बच के रहना आप मान के आगे, न डरना कभी कर्म तूफान के आगे, कर्मों को नष्ट करना सम्य ज्ञान के आगे, स्थूली को जैसे वैराग के दीप को जलाना, विषय को अपने काबू में पाना, कभी ना कषाय को प्यार का पानी पिलाना, प्रभु के मार्ग पे खुद को चल चलाना. महत्व है आज से गुलशन आज आपको मिलने वाला है परसों, पांच बार में जाएगा मां पिता को जाएगा, देखो उसमें जवान है भागा, गुरु शिष्य का बनेगा अखंड धागा. प्रभु करुणा की आएगी लहर, साथ धर्म देंगे पांच पांच प्रहर, टूटे कहीं भी कोई भी प्रहर, अड़ल रहना रहना सवर, छोड़ना है आपको खुद का घर, कभी ना आए मान की कोई तेवर, छोड़ना है दान बाटी मान कुआ और देवर, मन में रखना है निर्जला और संवर. जिन शासन के मार्ग पर चलने वाले लोग सुख को पाने वाले, संयम करके बढ़ते जाना, हंसते मार तस्वीर कर जाना, मारे अगर कोई जाना, हंसते हंसते उसको निभाना, समझा जब का गाना गाना, गुरु समर्पणता अपने जीवन का मंत्र बनाना, और सिद्धा शिला की ऊंचाई को पाना, सिद्धा शिला की ऊंचाई को पाना, सिद्धा शिला की ऊंचाई को पाना. ત્યાગીબેન નરેશભાઈ શેઠ. मुझे ये मौका मिला कि मैं इनका बहुमान कर पाई और इनके हाथ से मुझे भी सम्मानित किया गया. इसके लिए बहुत बहुत धन्यवाद पूरे जैन समाज को और खास करके चंपक भाई और राजू भाई मेहता को. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે આપણા લોકરાગીલા કેતનભાઈ મહેતા વધાર્યા છે, એમને ખૂબ ખૂબ અનુમોદન કરી છે. કેતન દાદા. અને આ વર્ષનું જે ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ થયું, આજે આ પાલને પાલિતાણા જે બિરુદ મળ્યું અને આ પાલ એ દીક્ષા નગરી બની, એ ગુરુદેવની કૃપા આપણા સૌના ઉપર ઉતરી છે. આજે એ કૃપાને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જ્યારે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય અને પ્રથમ દીક્ષા એ ભાવ પથકના અને બીજા પણ સમાજના એ પુણ્યાત્માઓ દીક્ષા લેતા હોય અને એ આપણા ગુરુ ભગવંત જ્યારે અમને રજોવરણ આપશે, કદાચ જૈન શાસનની આ વર્ષની પહેલી દીક્ષાનો આ પ્રસંગ આ પાલની આ ધરતી પર ઉજવાઈ રહ્યો છે, એના સાક્ષી બનવાનું આપણને સૌને સદભાગ્ય મળ્યું. પરમ સત્ય આપણા સૌના ઉપકારી ઓમકાર શ્રી મહારાજાની આ દિવ્ય કૃપા આપણા શ્રી સંઘ ઉપર ઉતરી રહી છે. ગુરુ ભગવંતોના ચરણોમાં ભાવભરી વંદના કરીએ. શ્રી ભાવ પથક મિત્ર મંડળ સુરત કેટલાય વર્ષોથી તમામ મુમુક્ષુઓનું બહુમાન કરી રહ્યો છે અને જે સમાજને ગૌરવ મળે કે જૈન શાસનના 18,000 થી વધુ સાધુ સાધ્વી ભગવંતોમાં 600 જેટલા સાધુ સાધ્વી ભગવંતોની ભેટ ધરનાર એ આ વાવ સમાજ છે, જેનું ગૌરવ આપણને સૌને મળે અને ટકાવારીમાં આપ સૌ ગણી શકો. ભારતભરના તમામ સમાજોમાં સૌથી વધુ દીક્ષિત થનારા એ માત્ર ને માત્ર વાવ સમાજના દીક્ષિતો છે. આપણે સૌને એ વંદના કરીએ. હું વિનંતી કરીશ સમાજ વતી સમાજના ઉપપ્રમુખ શ્રી जो અહીંયા બધા પધાર્યા છે, આ બહુમાન માટે અહીંયા પધારશે. સમાજના ઉપપ્રમુખ શ્રી ભોજાભાઈ મહેતા, અશોકભાઈ દોશી, સમાજના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ વોરા, સમાજના સહમંત્રી શ્રી જીતુભાઈ શાહ, નરેશભાઈ ઉર્ફે ટીકુભાઈ મહેતા, પ્રવીણભાઈ સંઘવી, જયંતિલાલ કોરડિયા. હું દરેકને વિનંતી કરીશ જેમના નામ લેવાય એ તમામ મહાનુભાવો અત્રે પધારે. સમાજના અગ્રણી સમાજના વડીલ શ્રીમાં
સેવંતીલાલ વારૈયા, મહેન્દ્રભાઈ શેઠ, ડીઆઈ કાકા, પ્રવીણભાઈ કોરડિયા, મનુભાઈ વિરવાડિયા, ચંપકભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, ધીરુભાઈ કોરડિયા, છોટાલાલ મહેતા, સુરેશભાઈ પારેખ, મહેન્દ્રભાઈ હીરાલાલ શેઠ, વિનોદભાઈ દુડાલાલ વોરા બેડા, અશોકભાઈ ધીરેલાલ મહેતા, દિનેશભાઈ રાજકરણભાઈ મહેતા અને દિનેશભાઈ માસુમલાલ વોરા આ બધા જ વાક્ષારી ઝડપથી અહીંયા પધારે તે મુમુક્ષુઓનું અત્યારે આપણે બહુમાન કરવાનું છે. અશોકભાઈ પરીખ, વાવ, પધારજો. દીક્ષાંતિક પરિવારો અહીંના કે બહારના ગામથી પધારેલ હોય, જેમને કોઈ કઈ તકલીફ હોય, કોઈ રિક્વાયરમેન્ટ હોય, તો અમારા સંઘના કાર્યક્રમોનો ચોક્કસ સંપર્ક કરજો. પ્રયત્ન કરી એકદમ ઝડપથી આપની રિક્વાયરમેન્ટ અમે પૂરી કરીશું. કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો સંઘની મહેનત, ખૂબ ઉદારતાપૂર્વકની મહેનતની અંદર જે પાલ સંઘે સહયોગ અને જે હિંમત કરી એ બદલ પાલ સંઘની પણ ખૂબ ખૂબ અનુમોદના. હું એ જ કાફી છે. નવ જાણ થઈ શકે તું જાગ્યો મેરુને ચરણથી એ વીર એક કરવી થયા કરનો હણાયા ચરણથી બંને ચરણો વીર મારા સ્મરણમાં પધરાવજો હે વીર કરુણાની અમરાધારથી વસાવજો. પરમાત્મા ચરણ કમળ જાજા પડ્યા ત્યાં માત્ર ને માત્ર લોકોના કલ્યાણ થયા છે. પરમાત્મા ચરણ કમળ જાજા પડ્યા ત્યાં માત્ર ને માત્ર લોકોના કલ્યાણ કર્યા છે. અર્જુન માળી હોય, ગૌતમ સ્વામીજી હોય, ચંદનવાળા હોય, દુર્ગાવતીજી હોય, પરમાત્મા ચરણ કમળ જાજા પડ્યા ત્યાં માત્ર ને માત્ર લોકોએ કલ્યાણ કર્યા છે. મહોપાધ્યાયજી બોલે, ઓ જીવન તેરે ચરણ की शरण करूं, प्रभु तेरा चरण कमल एक मारो शरण छे. तो मानतु फिर माजा भक्त मन ने बोले, सम्यक प्रणम जी पाद युगम युगादा वालम मनम भवदे नाम लेना भाव रूपी जन्मा पड़ता जीवों ने तारा चरण कमल एक मात्र आलम समाज છે. તમામ દીક્ષાર્થીઓને વિનંતી કરું નીચે ઉતરાલ બધા જ ઉભાને અહીંયા બધા પધારજો જલ્દીથી. સોરી પધારજો. આજ સુધી બે સર્વ પૂજા કરી, આજ સુધી પ્રભુની પૂજા કરી, આજ સુધી ધૂપની પૂજા કરી, આજ સુધી દીપકની પૂજા કરી, આજ સુધી ઘણીવાર પ્રભુને સ્પર્શ કરીને પૂજા કરી, આજ સુધી દ્રવ્ય પૂજા કરી છે. પરમ દિવસથી ભાવ પૂજા કરવા માટે આ તમામ તમામ દીક્ષાર્થીઓ પ્રભુની પૂજા, પ્રભુનો ભંડાર, પ્રભુના કળશ, પ્રભુની પ્રતિમા, ગોખલો, ભંડાર આ બધું તમે જોયું પણ ક્યારે વિચાર્યું છે કે ચારિત્ર મંદિર કેવું હશે? એ ચારિત્ર મંદિર કેવું? શ્રદ્ધા સમર્પણના તોરણ, ઉપસમ ભાવનો રંગમંડપ, જીવન રક્ષાનો કરુણામય ગાલીચો, અપ્રમત સાધનાનો શીલ, અભયદાનનું ગર્ભગૃહ, પંચ મહાવતનું કપાસણ, સ્વાધ્યાયનો ગોખલો, વાત્સલ્યની દિવાલ, ગંભીરતાનો ગુંબજ, સહનશીલતાનો ઓરસિયો, સમર્પણનું સુખડ, સમ અને એકતાની નાણાછડી, પંચાચારના પાલનનું પંચામૃત, શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવના ત્રણ કળશો, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, પાપ, આરોપના ત્રણ અંગૂઠના, ભીતરના બેને દોષે ગાળવાની વાળા ઊંચી, મૃદુ અને કોમળ શબ્દોનું મોરપીંછ, સહવર્તી સાથે આત્મીયતા અને અભાવના બાજુબંધ, પાંચ ઇન્દ્રિયોને સંયમિત રાખવા સાચી સંગ્રહની કુંડી, અપરિણિતના પરિકર, વૈરાગ્યની પ્રતિમા, બ્રહ્મચર્યનો ઉઘડ, વિનયની આંગી, મન મુક્તિ, અચેતનની કાય મુક્તિ, આ ત્રણ મુક્તિનું અદ્ભુત દીકરું, ધ્યાનનો ધૂપ, તલાશાનો દીપક, આનંદ અભાવના ચામર, આત્મ નિરીક્ષણ કારણ દર્પણ અને સંયમનો બાજળ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચૈતન્ય ચોખા, સત્ય, સમતા, સંતોષ, સોળ, તપનું રૂપાનાનું, મીઠાસ અને મધુરતાનું નૈવેદ્ય, સકળ સંતના આશીર્વાદ રૂપી અદ્ભુત મંગળ ફળ, ક્ષમા, નમ્રતા, સરળતા, રૂપતા, ભદ્રિકતા આદિ ગુણોનો ભંડાર,
સાધુ ભગવાનના 27 ગુણ વાઈ ડંકો મોહ નિદ્રામાંથી આત્મ જડાતો ઘંટના કયો સત્તાને તહસ નસ કરી નાખો શંખના ચાર જગને દૂર હતો સ્વસ્તિ નીર નવાશું ભાવકરૂપ નંદાવર હૃદયમાં પ્રભુ નામનો શ્રીવત્સ શ્રીકાર સૌરો સંગ્રહ કોરોની એવું અદ્ભુત દર્પણ ભદ્રિકાનું ભદ્રાસન સંપૂર્ણ પ્રસન્નતાનો કળશ અને છેલ્લે સાધના અને ઉપાસનાનું શિખર જીવન સફળતાની લહેરાતી ધજા અનિશુદ્ધ ચારિત્ર પાલનનો કળશ આ અવની પર અજાયબી સમાન એવું અદ્વિતીય અલૌકિક અખંડિત અકલંકિત અદ્ભુત 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 એવું આ ચારિત્ર મંદિર એ ચારિત્ર મંદિરની નામ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આ ચારિત્ર મંદિરમાં પ્રવેશ કર્યા પછી આ 7 પોઈન્ટ યાદ રાખવાના છે પહેલું તમારું જીવન રેમ્બો જેવું સપ્તરંગી હોવું જોઈએ એમાં પ્રભુનો પ્રીતિનો રંગ ગુરુ ભક્તિનો રંગ સહવર્તી સાથે પ્રીતિનો રંગ વૈરાગ્યનો રંગ સ્વાધ્યાયનો રંગ તપ અને ત્યાગનો રંગ અને શાસન સેવાનો રંગ આ 7 રંગ રૂપી તમારી રેમ્બો જેવી સપ્તરંગી તમારી લાઈફ હોવી જોઈએ બીજું તમારી લાઈફ એડમિરેબલ હોવી જોઈએ કોઈ પણ તમને જોવા માટે આવે કોઈ પણ તમને દેખવા માટે આવે કોઈ તમને વંદન કરવા માટે આવે એ માત્ર પ્રશંસા કરતો થાય તમારી લાઈફ એડમિરેબલ હોવી જોઈએ પોઈન્ટ નંબર 3 તમારી લાઈફ જોયફુલ હોવી જોઈએ કેટલું પણ દુઃખ હોય કેટલું પણ સંકટ હોય કેટલી પણ પીડા હોય કેટલું પણ દર્દ હોય કેટલી પણ ઠંડી હોય ભયંકર વ્યાધિ હોય ભયંકર તાપ હોય શરીર આખું ધ્રુસતું હોય પણ તમારા મોઢા પર પ્રસન્નતા ક્યારેય ફેરવાય નહીં તમારી લાઈફ જોયફુલ હોવી જોઈએ પોઈન્ટ નંબર 4 તમારી લાઈફ પીસફુલ હોવી જોઈએ કોઈ તમારું માને તો પણ વાંધો નહીં કોઈ તમારું ન માને તો પણ વાંધો નહીં કોઈ તમારા અનુકૂળ વર્તે તો પણ વાંધો નહીં કોઈ તમારા પ્રતિકૂળ વર્તે તો પણ વાંધો નહીં તમે જે બોલો એમ કરે તો પણ વાંધો નહીં તમે જે બોલો એમ તેનાથી વિરુદ્ધ કરે તો પણ વાંધો નહીં તમારી સામે આવીને બધું સારું સારું બોલે તો પણ વાંધો નહીં તમારી પાસે ચિંતા કરે તો પણ વાંધો નહીં અત્યંત સમાધિમય તમારી લાઈફ પીસફુલ હોવી જોઈએ પોઈન્ટ નંબર 5 તમારી લાઈફ એક્ટિવ હોવી જોઈએ સમય ગોયનો ભાગ અમારે એક પણ સમય પ્રવાહી ગૌતમથી કરીશ નહીં આ જીવનમાં યુગોનું મહત્વ નથી એક્ટિવ પણનું મહત્વ છે તમે કેટલું સંયમ પાડ્યું તમે કેટલી ભક્તિ કરી તમે કેટલા વિહાર કર્યા તમે કેટલો સ્વાધ્યાય કર્યો મહત્વ નથી તમે કેવા વિહાર કર્યા તમે કેવો સ્વાધ્યાય કર્યો તમે કેવી ભક્તિ કરી તમે કેવું સંયમ જીવન જીવ્યા એનું મહત્વ છે કેટલું કર્યું એનું મહત્વ નથી કેવું કર્યું એનું મહત્વ છે એક સેકન્ડ તમારી અપરમાર્થ અવસ્થામાં જાય તમારી લાઈફ એક્ટિવ હોવી જોઈએ પોઈન્ટ નંબર 6 તમારી લાઈફ કષ્ટ હોવી જોઈએ કોઈ વ્યક્તિ તમારી પાસે આવે પોતાના રહસ્યો તેના ખોલે પોતાની અંદરની વાત તમારી સામે ખોલે તમારા વેશ પર એમને વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારા રહસ્ય વિચાર કહેશે નહીં મારી બોલેલી વાતો એને સાંભળીને ક્યારે મને જજ કરશે નહીં તમારી લાઈફ એવી હોવી જોઈએ તમને જોતાની સાથે એમને વિશ્વાસ બેસી જાય તમારી લાઈફ ટ્રસ્ટવર્ધી હોવી જોઈએ અને છેલ્લે તમારી લાઈફ હેટ્સ ઓફ કરે લોકો એવી હોવી જોઈએ તમને જોવા માટે પરિવાર પણ આવશે તમને વંદન કરવા માટે સંઘના વ્યક્તિઓ પણ આવશે તમને વંદન કરવા માટે 8 વર્ષનો છોકરો પણ આવશે તમને વંદન કરવા માટે 80 વર્ષના કાકા પણ આવશે તમને વંદન કરવા માટે મુસલમાન વ્યક્તિ પણ આવશે તમને વંદન કરવા માટે હિન્દુ માણસ પણ આવશે કોઈ પણ આવે તમને જોવાની સાથે તમારા વિચારને જોઈને તમારા આચરણને જોઈને તમારી શુદ્ધિ જોઈને તમારી ક્રિયા જોઈને તમારું સત્વ જોઈને તમારા સંયમ પ્રત્યેનો વૈરાગ્ય જોઈને એ માત્ર હેટ્સ ઓફ કરવાનું થાય આવી લાઈફ તમારી જીવવાની છે તમે સાંભળ્યા હોય તો પહેલું રેમ્બો જેવી સપ્તરંગી આર એડમિરેબલ હોવી જોઈએ એ જોયફુલ હોવી જોઈએ જે પીસફુલ હોવી જોઈએ પી એક્ટિવ હોવી જોઈએ એ ટ્રસ્ટવર્ધી હોવી જોઈએ ટી અને હેટ્સ ઓફ કરી લોકો એવી હોવી જોઈએ એચ આર એ જે પી એ ટી એચ રાજપથ મારા પ્રભુના રાજપથ પર આપ તમામનું સ્વાગત છે મારા ભક્તિમાં ચલેલા પરમ પથ પર આપ બધાનું સ્વાગત છે આખો સુરત સંઘ આખો દિશા સંઘ આ તમામ તે મુક્ષોનું સ્વાગત 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 રાડો ઉદ્ધાર કરી શકે જે સંયમ જીવન આપણા સ્વપ્નમાં આપણું સ્વપ્ન તુલ્ય થઈ ગયું છે એ સંયમને મેળવવા માટે આ બધા મોક્ષો જોઈ રહ્યા છે સમય બહુ ઓછો છે બધાને સાંભળવા છે બધાના જીવનની નાનકડી કડી પણ આપણે સાંભળવી છે એટલે વિનંતી છે યતીશ મનીભાઈને માત્ર 5 મિનિટ માટે યાદી પદ લે આપણે વાંધો નથી ભરવાના
ચાલશે ને? શુભમ ભવ શ્રેયો ભવ ઘણી વાર કહેવાનું મન થાય આજ સુધી ઘણી બધા બહુમાન થયા, ઘણા વાયણા થયા, ઘણી સાલ ઉડાવી, ઘણા એના બહુમાન કર્યા, ઘણા કવર મળ્યા, ઘણા સોનાના ચેન મળી હશે. અહીંયાથી કાંઈ લઈ જવાના નથી, માત્ર ને માત્ર લઈ જવાના છે આપણી શુભકામનાઓ, આપણા આપેલા આશીર્વાદો. બધા મોટા વડીલો એમને આશીર્વાદ આપે, એનાથી નાના બધાને શુભકામના આપે. 4 શબ્દો થકી શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણ ભવ. ધન્યવાદ. हैया हर खाया रे हर खाया संयम रम सज सजीने आया हैया हर खाया रे हर खाया संयम रम सज सजीने आया मटरा छे कदम उलमा लगे कमना बदली मटरा પરિસ્થિતિ કઈ છે મહત્વનું નથી, મનસ્થિતિ કઈ છે એ મહત્વનું છે. પરિસ્થિતિ કેવી પણ આવી જાય, તમારા મોક્ષો આખો સંઘ આપને આશીર્વાદ આપી રહ્યો છે કે તમામ પરિસ્થિતિમાં તમારી મનસ્થિતિ ટકી રહે. એટલા માટે બધા હાથ ઉપર ઊંડો અવાજ ગંભીરતા સાથે 4 શબ્દ નો ગુંજાવ કરીએ. શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણ ભવ. शुभम भव श्रेयो
સ્વરને યાદ કરજો. આપનો પ્રવાસ નષ્ટ નાબૂદ થઈ જશે. બ્રહ્મા દિશાદેવ હાથ જોડીને આપણી પાસે અક્ષર પકડી રહ્યા છે. અંતિમ વાર 2 મિનિટ બધાને બોલાવવાની. એક સાથે વાત શુભ કરો. શેર હો મંગલ કરો. એક સાથે ચોકી પુરા ચોકી પુરા મંગલ ગાવો. ચોકી પુરા મંગલ ગાવો. નીતિ નીતિ સુરી રખાવો. હો આલી રે આવી પ્રભુના વચન તમારા માટે દીવા દાંડી છે. તમારા ગુરુ ભગવાન તમારા જીવન નૈયાના સુકાની છે. પ્રભુનો અનુગ્રહ, ગુરુ ભગવાનની કૃપા અને અમારા બધાની શુભકામના તમારું પાધ્ય બનવાનું છે. તમારું જીવન મંગળમય રીતે, તમારું જીવન સુકોમળ રીતે વીતે, તમારું જીવન નિષ્કંટક રીતે વીતે. તમામ માતા પિતા વિચારી રહ્યા છે કે કઈ દુઃખ જ ના આવે, કોઈ સંકટ જ ના આવે. પણ આવું તો પોસિબલ છે જ નહીં. દીક્ષા જીવનમાં સંકટ આવવાના, દીક્ષા જીવનમાં દુઃખ આવવાના, દીક્ષા જીવનમાં અવસર આવવાના, દીક્ષા જીવનમાં પરીક્ષા આવવાના. પણ તમામ માતા પિતા તમારા મસ્તક પર હાથ મૂકીને આજે એટલા આશીર્વાદ આપવાના છે. દીકરા દુઃખ આવે, સંકટ આવે, દુઃખમાં, સંકટમાં, અવસરમાં, પરીક્ષામાં તારી સમાધિ ક્યારેય પણ ડગમગે નહીં એવા આશીર્વાદ આખો સંઘ તમને આપી રહ્યો છે. ગોવિંદભાઈ, હવે એકદમ છેલ્લી વાર તમામના હાથ ઉપર માત્ર 4 શબ્દ સંગીત સાથે નહીં, માત્ર સ્વર સાથે બોલી લે. તમારું જીવન નિષ્કંટક બને, તમારું જીવન સુગંધી બને, તમારું જીવન નિષ્કંટક બને, તમારું જીવન સુગંધી બને. શુભમ ભવો, શ્રેયો ભવો, મંગલ ભવો, શુભમ ભવો. ઋષિભાઈ કાવ્યભાઈ બરાબર. 54 વર્ષ ઉંમરે એની કઈ ઉંમર રિક્ષા લેવાય? આપણે હિસાબે કોઈ ઉંમર રિક્ષા ન લેવાય. 8 થી લઈને 60 સુધી આપણા હિસાબે કોઈ ઉંમર રિક્ષા ન લેવાય. પણ સાહેબજીનું વાક્ય છે, રિક્ષા લેવા માટે વય મહત્વ નથી, રિક્ષા લેવા માટે વૈરાગ્ય મહત્વ છે. એ વૈરાગ્ય કોઈ પણ ઉંમરમાં આવી શકે છે. એકવાર હાથ ઉપર આખા પરિવારનો ભાવ કરે છે. હિન્દુભાઈ રિક્ષા લેવા જઈ રહ્યા છે. પોતાની માતાને દત્તમુક્ષી બનાવવા જઈ રહ્યા છે, પણ પોતે પણ દત્તમુક્ષી માતા છે. પોતાની 2 દીકરીઓ
એક દીકરીનું નામ પરમ પૂજ્ય સાધ્વી અંધુબેન રતિ મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વી વાસના રતિ મહારાજ સાહેબ બંને દીકરીઓને પહેલા શ્રી શાસનને સમર્પિત કરી ચૂક્યા છે. એવા ખુમાઈને વધારવાનો પ્રયાસ કર્યો. સાથે બે મહારાજ સાહેબ અર્ધવતી મહારાજ સાહેબ એ પણ દીક્ષિત થયા છે અને આજે બે દીકરી મહારાજ સાહેબ સથવારે ભક્તિ હોય મહારાજ મિશ્રામાં પરમ પૂજ્ય ગુરુદેવ મિશ્રામાં બિંદુબેન એમનો દીકરો વૃષ્ટિકભાઈ એમના પતિવર શ્રી મનોજભાઈ અને સાથે ભદ્રીજા શ્રી કાવ્યભાઈ ચારે ચાર આખો પરિવાર એક સાથે દીક્ષિત થવા જઈ રહ્યા છે. આપની કુમારી આમની ખબરીને જોઈને માત્ર એક સંકલ્પ લઈએ, પ્રભુ કદાચ આજે એક સમરણ લેવાનો સમરણ વેશ લેવાનો નથી, પણ મૃત્યુ તો પ્રભુ એ જ વેશમાં આપજે, બીજું કાંઈ મારે જોવું નથી. આ પરિવારનો ફરજ નિભાવવાનો પ્રયાસ રંજનબેન બરાબર. એક પછી એક વિદ્યાર્થીઓના જીવનને જાણવા માણવાનો પ્રયાસ કરીશું. ક્યાંક આપણા જીવનમાં વૈરાગ્યનો બીજ ફૂટે. આ ભાવ સાથે સૌથી પહેલા વિનંતી કરીશ મુમુક્ષુરત્ના જીસીબેન તાળીયા સાથે જીસીબેન લગાવવાનો પ્રયાસ કરીશું. મારા જીવનમાં પ્રીતિને આદિ કરનારા મારા હૃદય શત્રુંજયના રાજેશ્વર પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં નમઃ. શાસનપતિ મહેશ્વરી ભગવાનને નમઃ. જેના પ્રેમના નદીને કોઈ કિનારા નથી, અનહદ કરુણા અવતાર મારી વાલી ગુરુમાં ભક્તિ યોગાચાર્ય વિશ્વજય સૂર્યનાથ ચરણના કોટી સહવંદન. કાગળ અને પેન જેના જાણે અંગ હોય, અનહદ કરુણા અવતાર સરળતાના સ્વામી એવા આચાર્ય ભગવાન શાસ્ત્ર સ્વતંત્ર મણિચંદ્ર સૂર્યનાથના ચરણોમાં વંદન. અન્ય આચાર્ય ભગવાન તો પદસ્થ ભગવાન તો શ્રવણ અને શ્રવણી ભગવંતના ચરણોમાં વંદન. સંયમના ભાવને સાંભળવાના
ઉછળતા ગણાતું અત્ર વિરાજમાન સર્વે 25મા તીર્થંકર સમાન સર્વે ભાઈઓ તથા બહેનોના મારા વંદન. સંયમના ભાવ કેવી રીતે થયા? હરેક બીજી ત્રીજી ક્ષણે બીજી ત્રીજી વ્યક્તિ મને પૂછ્યું હશે, પણ માત્ર પ્રભુની કૃપાથી જ થયું છે. આજે તમને અલગ વાત કરવી છે. તમને લોકોને લાગતું હશે કે અમે દીક્ષા લેવા જઈ રહ્યા છે, તમે કોઈ સ્પેશિયલ છે, કોઈ ગ્રેટ છે. ના, સાચી મહાનતા અને ગ્રેસનેસ તો મારા જીવ શાસનની છે. જેણે મારા જેવા આવા જીવને પણ પોતાનામાં સમાવી લીધો છે. જે પદ પર અનંત શ્રમણ ભગવાન તો ઉત્કૃષ્ટ સાધના કરી એવો શ્રવણ પંથ મને પોતાનામાં સમાવી રહ્યો છે. એનું લાઈવ ઉદાહરણ મારું છે. શ્રેયાની આ શ્રેયસ્કરી યાત્રા એક ઉદાહરણ છે. ઉદ્ધાન કરવા જવાનું થયું અને મારા પ્રભુએ મને લાઈફટાઈમ ઉદ્યાનમાં જ રાખી દીધી. એ ઉદ્યાનમાં ઉપકરણ બનાવવામાં દંડાસનનો લાભ મને કલ્પના પણ નથી. એ જ દંડાસન મારો લાઈફટાઈમનો સાચી બની જશે. આ યાત્રામાં વચ્ચે વચ્ચે થોડી તકલીફ પણ આવતી હતી. ઘરેથી હા ના થતી હતી, પણ પ્રભુની કૃપા અને ગુરુમાના વચન, બસ પછી તો શું થવું જોઈએ. સાહેબ કહે છે ને કે 99% ગ્રેસ અને 1% એફર્ટ. પણ મેં વચ્ચેના જે ગુરુકુલવાસ પહેલાંના સમયમાં કોઈ જ પુરુષાર્થ નહીં કર્યો. બસ મારા પ્રભુ પાસે જઈને કહી આવ્યું, એને જેમ યોગ્ય લાગે એમ મારો રસ્તો ખુલતો જ ગયો. મારી લાઈફમાં તો 100% ગ્રેસ જ હતું. હા, આજે આપણે સર્વેને એક વાત કેવી છે કે મારો પોતાનો અનુભવ છે. જો તમને કોઈને શક્ય હોય, ઉદ્યાન બાકી હોય તો ખાસ ઉદ્યાન કરવા જજો. જો એ પોસિબલ ના હોય તો 1 મહિનો તો ગુરુકુલવાસ અવશ્ય જ જજો. મારા દાદીના પણ ખૂબ જ ભાવ હતા, એને ખૂબ જ ઈચ્છા હતી. બસ આજે મારા દાદીનું સપનું પૂરું થઈ રહ્યું છે. એ જ્યાં પણ હોય, દાદી, દાદા, કાકા બધા મને આશીર્વાદ વરસાવતા રહેજો. મારા પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ છે. મારા મોટા કાકી, કાકા, ભાઈ, બહેનો સર્વે બધાનો ખૂબ જ ઉપકાર છે કે જે મને હંમેશા સપોર્ટ કર્યો છે. શ્રી પાલ સંઘનો પણ ખૂબ જ ઉપકાર છે કે જે અમારા 13 મુમુક્ષોની દીક્ષાનો મહોત્સવ પોતાના આંગણે કર્યો છે. આપ સર્વે મને એવા આશીર્વાદ આપજો કે મારું સંયમ જીવન પ્રભુ આજ્ઞામય, ગુરુ આજ્ઞામય મળે. ગુરુ આજ્ઞા તો હતીમાં જરા પણ કચાશ ના રહે એવા આશીર્વાદ આપવા આપ સર્વેને વિનંતી છે. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયો તો ઈચ્છા નીકળે. સહજ